હવે આજે શ્રી જયલિંબર સરાફી સહકારી મંડળીની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જુબેલી આપણે ઉજવવાનું નક્કી કર્યું છે. એમાં સ્થાપકમાં ભાઈ પટેલ, ભૂપતભાઈ વાજા, ડોક્ટર યજ્ઞ સુરાણી સાહેબ તેમજ અનેક એવા પાયાના પથ્થરો હતા કે જેમણે મંડળીની સ્થાપના કરી અને આપણા સમાજને મદદરૂપ થવાની ભાવનાથી એક જ્યારે મંડળીની સ્થાપના કરી ત્યારે નાનો એવો છોડ રોપ્યો હતો. મિત્રો, આજે એ આપણા બધા ભાઈઓની અને ડિરેક્ટરોની દયાથી આજે મોટો વ્રત થઈ ગયું હોય ત્યારે આજે આપણા સિલ્વર જુબિલી વર્ષની વાર્ષિક સાધારણ સભાની આપણે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણે માં લીંબજ ભવાની, માં શેર મહારાજ અને ગણપતિ દેવનું નામ લઈને દીપ પ્રાગટ્ય કરીને આજે આપણા કાર્યક્રમની શરૂઆત કરીશું. તો માનનીય શ્રી એમપી પરમાર સાહેબ, રમેશભાઈ સુરાણી, માંડલિયા સાહેબ, આવો આપણે સ્ટેજ ઉપર દીપ પ્રાગટ્યની શરૂઆત કરી અને ડોક્ટર નાય સાહેબ અને હિંમતભાઈ આપણે પણ વિનંતી હતી. લીંબજ ભવાની શેર મહારાજનું દીપ પ્રાગટ્ય કરીને આજે આપણી વાર્ષિક સાધારણ સભાને આગળ ધપાવતા પહેલા જ્યારે આપણે 1999માં મંડળીની જ્યારે સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી જે ડિરેક્ટરોએ આપણને સેવા આપી સ્થાન છે તેવા તેમજ 11 વર્ષથી 11 વર્ષ સુધીમાં જે શેર સભાસદો આપણા પરિવારજનો જે મૃત્યુ પામ્યા છે, સ્વર્ગસ્થ થયા છે તે તેમજ થોડા દિવસ પહેલા ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો અને જે 27 લોકો આપણા પૂર્વ ડિરેક્ટરશ્રીઓ 11 વર્ષથી આ વર્ષ સુધીના આપણા શેર સભાસદશ્રીઓ તેમજ ટીઆરપી ગેમ ઝોનમાં જે લોકો સ્વર્ગસ્થ થયા છે એમની આત્માની શાંતિ આપે એ હેતુથી આપણે 2 મિનિટનું ઊભા થઈને મૌન પાડશું. વિનંતી સાથે હવે આપણે 27/7/2024 શ્રી જયલિંબર સરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભાની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા હોઈએ ત્યારે આપણો વાર્ષિક સાધારણ સભાના એજન્ડામાં કાર્યક્રમનો પહેલો મુદ્દો છે તારીખ ઓમ શાંતિ 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 શાંતિ. આપણી મંડળીની આ 25મી વાર્ષિક સાધારણ સભા નિમિત્તે પધારેલા તમામ સભાસદ મિત્રો તથા ભૂતપૂર્વ ડિરેક્ટરો તથા કર્મચારી તમામનો માતકે હાર્દિક સ્વાગત કરું છું. આપણી મંડળીનું તારીખ 25/2/2024ના રોજ ખાસ સાધારણ સભા મળેલ હતી, જેમાં આપણી મંડળીનું શેર ભંડોળ 1 કરોડ પૂરું થઈ ગયેલ હોય, સરકારશ્રીની મંજૂરી લેવાની જરૂરિયાત હોય તેના માટે ખાસ સાધારણ સભા મળેલી અને સરકારશ્રી તરફથી આ મંજૂરી આપણને મળી ગઈ છે
અને વર્ષ 2023-24ના વાર્ષિક હિસાબો છે. આપણી મંડળીમાં કુલ 15,92,745 રૂપિયાનો નફો થયેલ છે. તેમજ આપણી મંડળીની બેંક ઓફ બરોડામાં જે પીડી છે ફિક્સ ડિપોઝિટ એનું આપણને વળતર રૂપે 1,18,959 રૂપિયા વ્યાજ મળેલ છે. તેમજ મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાં આપણી જે પીડી હતી એનું આપણને 16,181 રૂપિયા વ્યાજ મળેલ છે. તથા રાજકોટ ડિસ્ટ્રિક્ટ તથા પ્રચાર ફંડ 10%, ધર્માદા ફંડ 10%, કર્મચારી સહાયક ફંડ 20% તથા સભાસદ પ્રોત્સાહક યોજના ફંડ ખાતે 10% રકમ જમા લેવાની હોય છે. એ મુજબ આપણે